ભગવાનને માનું છું એટલું જરૂરી નથી. પરમાત્મા આપણા માટે માન્યતાનો વિષય ન હોવો જોઈએ. માન્યા પછી જાણવાની કોશિશ કરવી જોઈએ. આ બીજો સ્ટેજ છે. ઘણા લોકો ભગવાનને માને છે ખરા, જાણતા નથી. માનવું અને જાણવું આ બંનેમાં ફરક છે. આપણામાંથી મોટા ભાગના લોકો એવા છે કે જે ભગવાનને માને છે પણ ભગવાનને જાણતા નથી. માનવા પછી જાણવાની સફર શરૂ થાય છે. ઈશ્વર એ માન્યતાનો વિષય નથી, ઈશ્વર એ અનુભૂતિનો વિષય છે. એ આપણા જીવનની અંદર માન્યતા બનીને ન રહેવો જોઈએ, તે અનુભૂતિમાં ઉતરવો જોઈએ. અને એના માટે જરૂરી છે જિજ્ઞાસા. જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. ભગવાનને જાણવાની જિજ્ઞાસા થવી જોઈએ. એ પરમ તત્વ વિશે જાણવાની ભીતર એક આગ પ્રગટ થવી જોઈએ. જિજ્ઞાસા રૂપી અગ્નિ પ્રગટવો જોઈએ. અને જ્યારે ભીતર એને જાણવા માટેની જિજ્ઞાસા પ્રગટ થાય ત્યારે યોગ્ય ગુરુ પાસે જવું પડે અને ગુરુની સેવા કરવી પડે. જ્યારે ગુરુની સેવા કરીએ ને ત્યારે ગુરુ આપણને શું આપે છે? એનું પરોક્ષ જ્ઞાન આપે છે. પણ એ ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલું જે પરોક્ષ જ્ઞાન છે એને અનુભવ ગમ્ય કરવા માટે સતત ગુરુની સમીપ રહેવું પડે છે. પ્રપન્નતા પૂર્વક ગુરુની પાસે રહેવું પડે છે. જુઓ, કથાની અંદર 3 પ્રકારના લોકો આવે. એક ઉત્સુકતાને લઈને આવતા હોય છે. કેટલાક લોકો કથામાં આવે એમની અંદર ઉત્સુકતા હોય છે, કેટલાક ઉત્સુકતાને લઈને કથામાં આવે. બીજા કેટલાક એવા પણ હોય છે કે જે શિષ્ય ભાવથી આવતા હોય છે. ત્રીજા એવા હોય છે કે જે બૌદ્ધિક ભૂખને લઈને કથામાં આવીને બેસે છે. જે લોકો બૌદ્ધિક ભૂખને લઈને આવીને બેઠા છે એમના માટે કથા ઉપદેશ બનીને રહે છે. ચાલો ને કંઈક જાણવા મળશે, કંઈક સમજવા મળશે. આ બૌદ્ધિક ભૂખને લઈને જે લોકો કથા સાંભળે છે એના માટે કથા ઉપદેશનું કામ કરે છે. જે ઉત્સુકતાથી આવેલા છે, હાલો જોતા આવીએ કેવો માંડવો બાંધ્યો છે ને કેવી વ્યવસ્થા છે ને જમણવાર કેવો છે ને કેવું આયોજન છે ને, આમ ઉત્સુકતા વશ આવીને બેસી જાય છે. એમના માટે કથામાં કહેવાતી વાત સંદેશ બનીને રહે છે. એના માટે બધી વાતો સંદેશ છે. પણ જે શિષ્ય ભાવથી બેઠો છે કે નહીં, મારે મારા જીવનમાં કંઈક ક્રાંતિ લાવવી છે, મારે મારા જીવનનું પરિવર્તન જોઈએ છે, એના માટે કથામાં કહેવાતો એક એક શબ્દ આદેશ છે. આજ્ઞા ગુરુણામ યવિચારણીયામ. વ્યાસપીઠ ઉપરથી જે કહેવાઈ રહ્યું છે તે મને જ કહેવાઈ રહ્યું છે. વ્યાસપીઠ ઉપરથી જે બોલાઈ રહ્યું છે તે મારા માટે જ બોલાઈ રહ્યું છે. આ ભાવ, શિષ્ય ભાવથી જે વ્યક્તિ કથા સાંભળે છે એના માટે કથામાં કહેવામાં આવતો એક એક શબ્દ શું છે? આદેશ છે. ઘણી વખતે આપણે કથામાં ચર્ચા કરીએ છીએ કે હંમેશા કથા સ્વાર્થી બનીને સંભળાય. કથા સાંભળવા બેસીએ ને ત્યારે પૂરેપૂરા સ્વાર્થી બની જવું. આ મારા માટે જ કહેવાઈ રહ્યું છે, આ મને જ ધ્યાનમાં રાખીને બોલાઈ રહ્યું છે. આટલા સ્વાર્થી બનીએ ત્યારે કથા કંઈક અસર કરે.
જ્યાં સુધી પૂરેપૂરા સમર્પિત નથી થતા, જ્યાં સુધી પૂરેપૂરા શરણાગત નથી થતા, ત્યાં સુધી પ્રાપ્તિ થતી નથી. ભરદ્વાજજી અહીંયા યાજ્ઞવલ્ક્યજીના પગ પકડી લે છે. એનો અર્થ શું થયો? પૂર્ણ રીતે શરણાગતિ સ્વીકારી લીધી છે. અને યાજ્ઞવલ્ક્યજી સમજી ગયા, પછી પાછા વળી ગયા છે. પાછા વળ્યા ત્યારે વળી પાછા આસન ઉપર યાજ્ઞવલ્ક્ય મુનિ બેઠા છે. ભરદ્વાજજી યાજ્ઞવલ્ક્ય મુનિનું પૂજન કરે છે.